નમસ્તે મિત્રો, આજે સરસ મજાનો ટોપિક જોઈશું એલસી દોલનો. એલસી દોલનોને સમજવા માટે ઇન્ડક્ટર વિશે માહિતી આપણી પાસે હોવી જોઈએ. જોડે જોડે કેપેસિટર વિશેની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. ટૂંકમાં તમે કહી શકો કે શુદ્ધ ઇન્ડક્ટર સાથે વિદ્યુત ભારિત કેપેસિટરને જોડવાથી બનતા પરિપથને શું કહીશું? એલસી પરિપથ. હવે શબ્દ એક તમારી સામે આવી ગયો, શુદ્ધ ઇન્ડક્ટર. શુદ્ધ ઇન્ડક્ટર એટલે ટૂંકમાં તમે એવું કહી શકો કે જેનો અવરોધ અવગણી શકાય તેવો હોય તેને શું કહીશું? શુદ્ધ ઇન્ડક્ટર. હવે એક બીજો શબ્દ કે વિદ્યુત ભારિત કેપેસિટર. તો વિદ્યુત ભારિત કરવા માટે બેટરીનો ઉપયોગ કરીશું. તો બેટરી વડે સૌપ્રથમ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીશું. તો આ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો કે શરૂઆતમાં બેટરી સાથે કેપેસિટરને જોડવાથી કેપેસિટર વિદ્યુત ભારિત બને છે. તો કંઈક આ પ્રમાણે વિચારો કે આ પ્લસ અને માઇનસ કેપેસિટર, તેની સાથે અવગણી શકાય તેવો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જોઈન્ટ કરીશું. ઇન્ડક્ટર. હવે t બરાબર 0 સમયે તમે આવું લખી શકો, t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર q બરાબર કેટલો? qm, એટલે કે મહત્તમ વિદ્યુત ભાર. શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલ છે અને ઇન્ડક્ટરની અંદર શરૂઆતમાં પ્રવાહ કેટલો? શૂન્ય. હવે જ્યારે પરિપથને પૂર્ણ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક કે કેપેસિટર કે ઇન્ડક્ટર ઊર્જાનો વ્યય કરતા નથી. આ કોન્સેપ્ટ આપણે આગળ ભણી ગયા. એટલે કેપેસિટર શું કરશે? પોતાની એનર્જીનું દાન કરશે એટલે જાતે ડિસ્ચાર્જ થાય અને ઇન્ડક્ટરની અંદર કઈક વિદ્યુત પ્રવાહનું વહન કરાવશે. ટૂંકમાં કહી શકાય કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર q જ્યારે ઇન્ડક્ટર માં વિદ્યુત પ્રવાહ I, ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ I વહન પામે છે. આની અંદર એક બાબત ખૂબ સમજવાની રહેશે મિત્રો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે એટલે કે Q ઘટે જ્યારે ઇન્ડક્ટરની અંદર સતત પ્રવાહમાં વધારો થશે એટલે કે I વધે. એટલે ઇન્ડક્ટર માટે તમે આવું લખી શકો કે di/dt એ ધન બને. કેવો બને? ધન. આમ બી તમે સમજી શકો કે ઉપરના છેડામાંથી પ્રવાહ પ્રવેશ કરે અને નીચેથી બહાર નીકળે તો પ્રવાહની દિશા ઉપરથી નીચે. તો સિમ્પલ તમને કોન્સેપ્ટ ખબર હશે કે વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ તરફ જાય? વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો આને A બિંદુ નામ આપીએ અને B નામ આપીએ. તો આ કોન્સેપ્ટ પરથી કહી શકાય કે VA વધારે અને VB ઓછા. ઓકે. આમાં એક બાબત સમજવી કે કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થશે અને ઇન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહમાં શું કરશે? વધારો. તો આ લૂપ માટે અથવા તો આ પરિપથ માટે લૂપનો નિયમ અલગ અલગ લૂપમાં મિત્રોને અલગ અલગ રીતે સોલ્વ કરેલો. એવું કહી શકાય કે કેપેસિટર પરના વોલ્ટેજમાં ઘટાડો થશે જ્યારે ઇન્ડક્ટર પરના વોલ્ટેજમાં વધારો થશે. એટલે ટૂંકમાં એક ઘટે અને બીજો વધે તો ટોટલ સરવાળો કેટલો થાય? 0 થાય. લૂપનો નિયમ અથવા કિર્ચોફનો બીજો નિયમ. તો VC - VL બરાબર 0. બરાબર. ટોટલ સરવાળો કેટલો થશે? 0. એકના વધે બીજાના ઘટે. આમાં તમે ઉલટાવી દો તો બી ફરક નથી પડતો. આ માઈનસ કર દો, આ પ્લસ કર દો, કોઈ ફરક પડતો નથી. આને કોઈ બીજી રીતે પણ સોલ્વ કરી શકાય. ઓકે.
મિત્રો એનસીઆરટી પ્રમાણે આપણે આને સોલ્વ કરીશું. બીજી એક બાબત મિત્રો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી તમે લખી શકો I બરાબર dq/dt. સમય સાથે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટી રહ્યો છે માટે લખાય I બરાબર -dq/dt. હવે Vc બરાબર લખીશું q/c કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે, અને Vl બરાબર લખી શકાય L di/dt. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે કે VL. અહીંયા માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું. મેં પહેલા પણ કીધું આને બીજી રીતે પણ સોલ્વ કરી શકાય, પણ એનસીઆરટી પ્રમાણે લખીશું Vc - Vl બરાબર 0. કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, Vc એટલે કે q/c minus L di/dt is equal to 0. તો q/c minus L. હવે I બરાબર તમે લખી શકો minus dq/dt is equal to 0. આ માઈનસ માઈનસ પ્લસ, અને વિદ્યુત ભારનું ફરીથી વિકલન થાય માટે હું પહેલા લખીશ અને પ્લસ d²q/dt². ફરીથી એકવાર આ માઈનસ માઈનસ પ્લસ એટલે આ પદને હું આગળ લખીશ. બીજી બાબત, આ માઈનસ અને આ માઈનસ પ્લસ થાય, વિદ્યુત ભારનું બે વખત વિકલન કર્યું. પ્લસ q/c બરાબર 0. આખા સમીકરણને L વડે ભાગતા, કેટલા વડે ભાગતા? L વડે. તો d²q/dt² પ્લસ q/lc ઇઝ ઇક્વલ ટુ 0. પરીક્ષામાં મિત્રો અહીંયા સુધીથી સવાલ પૂછાઈ શકે કે LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મેળવો. વિદ્યુત ભારનું વિકલ સમીકરણ એટલે કે Q નું વિકલ સમીકરણ. ઓકે, હવે આ સમીકરણને તમે ભૂતકાળમાં ભણી ગયા હશો 11th ની અંદર, દોલનનો ચેપ્ટર ની અંદર, કે સ આ ગ માટે વિકલ સમીકરણ d²x/dt² પ્લસ ω02 x is equal to 0. તો આ બંનેની જો કમ્પેરિઝન કરવામાં આવે તો ω02 બરાબર લખાય 1/LC, ω0 બરાબર લખાય 1/√LC. તો LC પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી? ω0. LC પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી મિત્રો? ω0. એટલે કે ω0 આવૃત્તિથી આ શું કરશે? દોલનો. એટલા માટે આને કહી શકાય LC દોલનો. આમ બી તમે કેપેસિટર અને ઇન્ડક્ટરને જ્યારે જોઈન કરવામાં આવશે, વિદ્યુત ભારિત કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે જોઈન કરવામાં આવશે, તો આ પોતે ડિસ્ચાર્જ થાય અને આની એનર્જી વધતી જાય. બરાબર? કોઈ ક્ષણ એવી આવશે ત્યારે આના પરનો વિદ્યુત ભાર સંપૂર્ણ શૂન્ય થઈ જશે, ત્યારે આના પરનો પ્રવાહ મતલબ આની એનર્જી મેક્સ થઈ જશે. પછી શું કરશે? ઇન્ડક્ટર પણ પોતે ઊર્જા રહેવા નહીં દે, બીજાને આપી દેશે. એટલે ફરીથી એ શું કામ કરશે? કેપેસિટરને ચાર્જ કરે. એટલે કે આમાં પ્રવાહ ઘટે, આમાં વિદ્યુત ભાર વધે. મિત્રો આ પ્રમાણે શું થશે? ઇન્ડક્ટર થકી કેપેસિટર ને જોઈન્ટ કોની સાથે કરીશું? ઇન્ડક્ટર જોડે. તો ઇન્ડક્ટર થકી અહીંયા મિત્રો આપણને LC દોલનો જોવા મળે છે. ચલો એક બીજો વિભાગ જોઈએ, આનો પેટા ભાગ. કે માનો કે પરીક્ષામાં એવું પૂછાય કે LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ લખો અને તેનો ઉકેલ મેળવો. તો ઉકેલ, સમીકરણનો ઉકેલ Q બરાબર Qm cos ωt+5. મિત્રો સ આ ગ માટે વિકલ સમીકરણ મેળવી લીધું. તો આનો ઉકેલ પણ કદાચ 11th ની અંદર તમને યાદ હોય, x બરાબર a cos ωt+5. હવે એમાં વધારે નથી પડતા, પણ ટૂંકમાં આ સમીકરણનો ઉકેલ તમારે આ પ્રમાણે યાદ રાખવાનો રહેશે. સાઇન પ્રમાણે પણ લખાય, cos પ્રમાણે પણ લખાય, પણ એનસીઆરટી ની અંદર આપણે cos પ્રમાણે કામ કરવાનું થશે તો cos જ લખીશું, બીજું કંઈ નથી વિચારતા. હવે આ સમીકરણ ધારો કે a. ઓકે, હવે શરૂઆતમાં જ આપણે કન્ડિશન લીધી કે t બરાબર 0 સમય કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? Qm. આપણે ધારી લીધું કે શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? Qm. તો ચલો કન્ડિશન એપ્લાય. Q ની જગ્યાએ લખો Qm.
આ qm અને cos અહીંયા 0 મૂકી દો એટલે cos phi આ qm કેન્સલ તો cos phi ની કિંમત થાય 1 અને એ કિંમત ક્યારે બને 0 ડિગ્રી તો phi બરાબર કેટલા થાય 0 phi ને તમે કરા અચળાંક કહી શકો અથવા પ્રારંભિક કરા આ કિંમત ફરીથી સમીકરણ a ની અંદર મૂકો સમીકરણ a પરથી તો q બરાબર qm cos ચલો આની કિંમત 0 એટલે કે ઓમેગા t સમીકરણ x પરિપથની અંદર કોઈ પણ સમયે વિદ્યુત ભાર શોધવો હોય તો આ સમીકરણથી શોધી શકાય q બરાબર qm cos ઓમેગા t હવે વિદ્યુત ભાર તમારી પાસે હોય હવે વિદ્યુત ભાર ની માહિતી એ કોના માટે કેપેસિટર માટે તો ઇન્ડક્ટર માટે પણ કંઈક વિચારવું પડશે ઇન્ડક્ટર ની અંદર શું દોડી રહ્યું છે વિદ્યુત પ્રવાહ તો I बराबर माइनस dq/dt तो qm cos ओमेगा t चलो विकलन તમને યાદ હોવું જોઈએ cos નું વિકલન થાય માઈનસ sin ઓમેગા t બીજી એક બાબત ઓલરેડી qm તો હતો જ અને આટલાનું વિકલન મિત્રો અલગથી કરવું પડે तो dy/dt ओमेगा t तो t નું 1 થાય તો અચળાંક તરીકે ફરી કોણ ગુણાશે ઓમેગા તો માઈનસ માઈનસ પ્લસ તો I બરાબર qm ઓમેગા sin ઓમેગા t sin ની મહત્તમ કિંમત કેટલી થાય 1 તો ત્યારે I ના સ્થાને તમે શું લખી શકો im શું લખી શકો im ત્યારે im બરાબર થઈ જશે qm ઓમેગા તો ટૂંકમાં I બરાબર im sin ओमेगा t समीकरण y મિત્રો ઉકેલ પૂછાય તો આ પાર્ટને સોલ્વ કરીશું અને પરીક્ષામાં એવું પૂછાય કે એલસી પરિપથ એટલે શું વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મેળવો તો અહીંયા સુધી સોલ્વ કરીશું આમાં ધ્યાન રાખવું કે શરૂઆતમાં ફિગર દોરવી બરાબર કેપેસિટર અને ઇન્ડક્ટરને જોઈન કરીશું વ્યાખ્યા તમે પોતાની રીતે બનાવી શકો પણ વિદ્યુત ભારિત કરેલ કેપેસિટર અને કોની સાથે જોઈન કરીશું ઇન્ડક્ટર સાથે તમે કન્ડિશન એપ્લાય કરી શકો શું કન્ડિશન શુદ્ધ ઇન્ડક્ટર અથવા શુદ્ધ ઇન્ડક્ટર શબ્દ તમને ના ગમતો તો વાંધો નથી અવગણી શકાય તેવો અવરોધ ધરાવતો ઇન્ડક્ટર સાથે જોઈન કરીશું બરાબર અને જે પરિપથ બનશે તેને કહીશું એલસી પરિપથ થોડીક સામાન્ય વાતો કે આ ચાર્જ કરેલું હતું જ્યારે કનેક્ટ કરીશું તો વિદ્યુત પ્રવાહ દોડવા લાગશે પોતે ખાલી થશે એટલે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે q ઘટે અને ઇન્ડક્ટર પર ઇન્ડક્ટરની અંદર પ્રવાહમાં શું થાય વધારો તો આ પ્રમાણે લખી શકાય dy/dt ધન બને મતલબ સમય સાથે વિદ્યુત પ્રવાહમાં શું થઈ રહ્યો છે વધારો અને q ઘટે મતલબ કેપેસિટર પર q ઘટે અને ઇન્ડક્ટરની અંદર